નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા નગરમાં દશામાના 10 દિવસીય વ્રતની ભાવભીની પૂર્ણાહુતિ થઈ. અષાઢી અમાસથી શરૂ થયેલા માં દશામાના 10 દિવસીય વ્રતના અંતિમ દિવસે પાદરા નગરમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા અને વરઘોડો યોજાયો હતો. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ બહેનોએ નકોરડા ઉપવાસ કરી માં દશામાની પૂજા અર્ચના અને આરાધના કરી હતી. વ્રત પૂર્ણ થતાં ઢોલ નગારાના નાદ અને જય દશામાના જયઘોષ સાથે સમગ્ર પાદરા શહેર ભક્તિમય બની ગયું હતું. છેલ્લા 10 દિવસ દરમિયાન માતાજીની પૂજા અર્ચના ઉપરાંત શુક્રવારની રાત્રે જાગરણ, ગરબા અને ભજનો સાથે ભક્તોએ માતાજીની આરાધના કરી હતી. મોડી રાત્રે 12 વાગ્યા બાદ મોટી સંખ્યામાં માઈ ભક્તો માં દશામાની પ્રતિમાઓ લઈ અંબાજી તળાવ ખાતે પહોંચ્યા હતા, જ્યાં માતાજીની પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોમાં ભારે ભાવુકતા જોવા મળી હતી. 10 દિવસ સુધી માતાજીની સેવા પૂજા કર્યા બાદ વિદાયની ક્ષણે અનેક ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ, તો બીજી તરફ માતાજીની વિદાય આપવાનું દુઃખ પણ ભક્તોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યું હતું. અંબાજી તળાવ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના પગલે તંત્ર દ્વારા પણ આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે પોલીસ ટીમો સતત ખડે પગે રહી હતી. સાથે જ પાદરા નગરપાલિકા તંત્ર દ્વારા પણ સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ, વિસર્જન વ્યવસ્થા અને સફાઈ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી અને નજર રાખવામાં આવી હતી. આમ ભક્તિ, શ્રદ્ધા અને ભાવુકતા ભર્યા માહોલ વચ્ચે પાદરામાં મા દશામાની ભવ્ય શોભાયાત્રા બાદ અંબાજી તળાવ ખાતે માતાજીની ભાવભીની વિદાય યોજાઈ હતી. મા દશામાનું સ્થાપના આમાં ઉલ્લાસના દિવસે ભક્તજનો દ્વારા પોતાના ઘરે વાસ્તે ગાસ્તે જ્યારે માની સ્થાપના ઘરે કરતા હોય છે. માની શ્રદ્ધાપૂર્વક રોજનું ભજન, કીર્તન, સંકીર્તન સાથે તેઓ 10 દિવસ માને પોતાના ઘરે એક મેમ્બર આવ્યા તેવી રીતે એમ કે માનું એટલા બધા હરખભેર થઈને લોકો પૂજા વિધિ અને અર્ચન કરતા હોય છે. 10 દિવસ બાદ જ્યારે મા દશામાનું જ્યારે વિસર્જન કરવાનો દિવસ આવે ત્યારે તમે આપ અત્યારે નિહાળી રહ્યા છો કે પાદરા શહેરની અંદરથી મોટી સંખ્યાની અંદર આજે ભક્તજનો ચોધારી આંસુએ જેને કહીએ કે વિસર્જન કરવા માટે નાના નાના ભૂલકાઓ પણ તમે સાથે જોઈ રહ્યા છો. પાદરા નગરપાલિકા દ્વારા અમારા પ્રમુખ શ્રી દીપેશભાઈ દેવેન્દ્રભાઈ પંચાલ, કારોબારી ચેરમેન શ્રી સંતોષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ઈલાબેન જોશી તથા અમારા ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પટેલ દ્વારા તેમજ અમારા સાથી સદસ્ય જે પાદરા નગરપાલિકા દ્વારા સાથી સદસ્યો તેમજ કર્મચારીગણ દ્વારા મા દશામાના વિસર્જનને લઈને હાલ તમે તૈયારીઓના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે અંબાજી તળાવ ખાતે આજે સારી રીતે આ વિસર્જન થઈ રહ્યું છે. વિસર્જનના ભાગરૂપે એ ગાડી તમે ક્રેન પણ જોઈ રહ્યા છો. વિસર્જનને અનુરૂપ અમારે એક અંદર નાવડી પણ રાખેલી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે અમે તરાપાઓ તેમજ ડિઝાસ્ટરને લગતી પણ વ્યવસ્થાઓ હાલ હાથ ધરેલ છે. ફાયર સિસ્ટમ પણ અમે અહીંયા કાર્યરત રાખેલ છે. વિશેષ અમારે આ બાબતને લઈને જે અમારું વહીવટીતંત્ર છે, મામલતદાર શ્રી કચેરી તેમજ અમારું પોલીસ સ્ટેશન, જે અમારા પાદરા પોલીસ બંદોબસ્ત પણ તમે અત્યારે નિહાળી રહ્યા છો, તેમજ અમારું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પણ વીજ પુરવઠો ન ખોરાય તેની તકેદારીના ભાગરૂપે તેમની ટીમ પણ એ ગાડી એ લોકોએ કાર્યરત રાખેલી છે. સૌ ભક્તજનો ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદ ઉલ્લાસથી આજે માનું જ્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે. અત્યારે હાલ તમે જોયું હશે તો અંદાજિત લગભગ મારી ગણતરી મુજબ 150 થી 200ની સંખ્યાની અંદર વિસર્જન અત્યારે થઈ ગયું છે અને હાલ હજુ પણ તમે ભક્તજનોનો ઘસારો જોઈ રહ્યા છો. જય મા દશામાં સૌ ભક્તજનોને અમારી વિનંતી, ખૂબ શાંતિપૂર્વક અને આનંદ ઉલ્લાસથી આ વિસર્જનનું કાર્ય કરે અને નગરપાલિકાને પણ આની અંદર સહકાર આપે. જય મા દશામાં.